આજે મારી દુકાનમાં ગ્રાહકોની ખૂબ જ વધારે ભીડ હતી. દિવાળી નજીક હોવાને કારણે મહિલાઓની ખરીદી પૂરજોશમાં હતી. મેં રાધા ચાચીને ફોન કર્યો અને પૂછ્યું, ચાચી, શું તમારું કામ પતી ગયું છે? જલ્દી આવો, ખૂબ ભીડ થઈ ગઈ છે. રાધા ચાચી બોલ્યા, હા બેટી, બસ થોડા જ કપડાં બાકી છે. હું આવું જ છું. રાધા ચાચી મારા ઘરમાં નોકરાણીનું કામ કરે છે, પણ તેમના માટે કામવાળી કે નોકરાણી શબ્દ ખૂબ જ નાનો લાગે છે. તે મારા પરિવારનો જ એક ભાગ છે. ઘણા વર્ષોથી તે અમારી સાથે હતા એટલે હું તેમને પરિવારનો જ એક ભાગ માનતી હતી. થોડીવાર પછી રાધા ચાચી દુકાને પહોંચ્યા. મેં દુકાનનું બધું કામ તેમને સોંપી દીધું. તે બોલ્યા, અરે સંધ્યા, તું જલ્દી ઘરે જા અને પહેલાં જમી લે, નહીં તો જમવાનું ઠંડુ થઈ જશે. મેં કહ્યું, હા, જાઉં છું, પણ થોડીવાર આરામ કરીને આવીશ. રાધા ચાચીએ હસતા હસતા કહ્યું, હા બેટી, તું ચિંતા ન કરીશ. હું બધું સંભાળી લઈશ. મારી કોસ્મેટિક્સની દુકાન છે. જો કે હું પોતે દુકાન સંભાળું છું, પણ રાધા ચાચી હંમેશા મદદ માટે હાજર રહેતા હતા. દુકાનની બધી વસ્તુઓ, તેમના ભાવ અને ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી, તે બધું તેમને સારી રીતે ખબર હતી. તેથી દુકાન તેમના હાથમાં સોંપવામાં મને ક્યારેય કોઈ મુશ્કેલી નહોતી થઈ. મારું ઘર દુકાનની બાજુમાં જ હતું, તેથી હું 2 મિનિટમાં ઘરે પહોંચી ગઈ. દરવાજો ખોલીને અંદર ગઈ તો જોયું કે રાધા ચાચીએ બટેટાનું શાક અને ઘી લગાવેલી ગરમાગરમ રોટલી તૈયાર રાખી હતી. મેં ધરાઈને જમ્યું અને થોડો આરામ કર્યો. આજે દુકાનના કેટલાક સામાનની ડિલિવરી થવાની હતી. દિવાળીની ખરીદી વધવાને કારણે મેં નવો સ્ટોક મંગાવ્યો હતો, પણ સામાન હજી સુધી આવ્યો નહોતો. આ કારણે મને થોડી ચિંતા થવા લાગી. મેં રાધા ચાચીને ફોન કર્યો અને પૂછ્યું, ચાચી, જે સામાન મંગાવ્યો હતો તે આવી ગયો છે કે શું? રાધા ચાચી બોલ્યા, ના બેટી, બપોર વાગ્યા સુધીમાં પહોંચાડવાનું કહ્યું હતું પણ હજી સુધી કંઈ આવ્યું નથી. પછી મેં સીધો હોલસેલની દુકાને ફોન કર્યો. સર, અમારા માલની ડિલિવરી હજી સુધી થઈ નથી. શું થયું છે? તેના પર તે બોલ્યા, મેડમ, દિવાળીની ખૂબ ઉતાવળ છે અને અહીં અમારી પાસે માણસો ઓછા છે. તેથી આ વખતે તમારે એડજસ્ટ કરવું પડશે. આ સાંભળીને હું નિરાશ થઈ ગઈ. હવે શું કરું? કંઈ સમજાતું નહોતું. હું તરત દુકાનમાં રાધા ચાચી પાસે ગઈ અને તેમને બધી વાત જણાવી. રાધા ચાચી બોલ્યા, હવે શું કરવું? મને પણ કંઈ સમજાતું નથી. મારે દુકાનમાં પણ રોકાવું પડશે અને કોઈ એવું જોઈએ જે આપણો સામાન લઈ આવે. હું તરત દુકાનમાં ગઈ. રાધા ચાચી ખુરશી પર બેઠા હતા. મેં તેમને પૂછ્યું, રાધા ચાચી, ગયા અઠવાડિયે મેં તમને કહ્યું હતું કે કોઈ છોકરો કામ માટે જુઓ. તમે શોધ્યો હતો કે શું? રાધા ચાચીએ કહ્યું, અરે સંધ્યા, બહુ શોધ્યો પણ કોઈ છોકરો ન મળ્યો. પણ એક માણસ મળ્યો છે. તેને કામ પર બોલાવી શકાય છે. મેં કાલે જ તેની સાથે વાત કરી હતી. મેં પૂછ્યું, તો પછી કામ પર કેમ ન લાવ્યા? રાધા ચાચીએ કહ્યું, અરે પહેલાં તને પૂછવું હતું એટલે ન લાવી. પહેલાં તારો અભિપ્રાય લેવો જરૂરી હતો. મેં કહ્યું, રાધા ચાચી, આપણને માણસની ખૂબ જ જરૂર છે. કાલથી જ કામ પર લઈ આવો તેને. રાધા ચાચી બોલ્યા, ઠીક છે, તો કાલે જાઉં છું અને તેને લઈને આવું છું. બીજા દિવસે સવારે હું વહેલી ઉઠીને સામેના રૂમમાં બેઠી હતી. સવારના લગભગ સવારે 8 વાગ્યા હશે. રાધા ચાચી હંમેશની જેમ આવ્યા. તેમની સાથે એક હટ્ટોકટ્ટો યુવાન પણ હતો. હું સોફા પર બેસીને વાળ બનાવી રહી હતી. રાધા ચાચીએ હસતા હસતા કહ્યું, સંધ્યા, જો, આનું નામ રીતેશ છે. કામ સારું કરે છે. જો તારે કંઈ પૂછવું હોય તો પૂછી લે. મેં રીતેશ તરફ જોયું. તે મને કામ માટે યોગ્ય લાગ્યો. મેં તેને પૂછ્યું, તમારું નામ શું છે? તેણે જવાબ આપ્યો, મારું નામ રીતેશ છે. મેં આગળ પૂછ્યું, તમારે ઘરનો સામાન ઉઠાવવાનો, દુકાનનો સામાન રાખવાનો અને બહારથી લાવવાનું કામ કરવું પડશે. કરી શકીશ? તેણે કહ્યું, હા મેડમ, કરી લઈશ. મેં કહ્યું, ઠીક છે, 15,000 રૂપિયા પગાર મળશે, ચાલશે? તેણે કહ્યું, હા મેડમ, ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. મેં પૂછ્યું, તો પછી કામ ક્યારથી શરૂ કરીશ? આજથી કે કાલથી? તેણે જવાબ આપ્યો, આજથી જ કામ શરૂ કરું છું મેડમ. પછી હું રીતેશને લઈને દુકાને આવી. રોજ હું દુકાન સવારે 10 વાગ્યે ખોલતી હતી, પણ આજે સવારે 9:30 વાગ્યે જ ખોલી દીધી.
મેં રીતેશને કેટલાક નાના મોટા કામ બતાવ્યા. મેં તેને કહ્યું, પાસની કોલોનીમાં એક મોટી હોલસેલની દુકાન છે. ત્યાંથી આપણે થોડો સામાન મંગાવવાનો છે. હું ફોન કરું છું, તું બસ જા અને ગાડીમાં સામાન ભરીને લઈ આવ. રીતેશે તરત હા પાડી અને નીકળી ગયો. મેં સામેની હોલસેલ દુકાન પર ફોન કરીને સામાન તૈયાર રાખવા માટે કહ્યું. રીતેશ ગયો અને તરત સામાન લઈને પાછો આવી ગયો. દિવસભર મેં તેને કેટલાક જરૂરી કામ બતાવ્યા જે તેણે ખૂબ કુશળતાથી પૂરા કર્યા. બપોરે લગભગ સવારે 3 વાગ્યે રાધા ચાચીએ કહ્યું, સંધ્યા, તે એકલો રહે છે. જો આપણે તેને 2 ટાઈમનું ભોજન આપીએ તો સારું થશે. તેના ઘરમાં કોઈ નથી. મેં થોડું વિચાર્યું અને કહ્યું, રાધા ચાચી, તમે સાચું કહો છો. પણ આપણે તેને માત્ર કામ માટે રાખ્યો છે. તેને ખાવાનું આપવું યોગ્ય રહેશે કે શું? રાધા ચાચી બોલ્યા, સમજ બેટી, જો તે ઘરે જઈને રસોઈ બનાવવા લાગશે તો તેને સમયસર કામ પર આવવામાં મુશ્કેલી પડશે. મેં કહ્યું, ઠીક છે. કાલથી તેના જમવાની વ્યવસ્થા આપણે અહીં જ કરીશું. હવે રોજ સવારે રીતેશ સવારે 9 વાગ્યે કામ પર આવી જતો અને રાત્રે લગભગ સવારે 10 વાગ્યે ઘરે જતો. તે ખૂબ મન લગાવીને કામ કરતો હતો. જે પણ કામ તેને બતાવવામાં આવતું તે પૂરી ઈમાનદારીથી કરતો. એક દિવસ રાધા ચાચી દુકાન પર રોકાયા હતા અને હું ઘરમાં કંઈક જરૂરી કામ કરી રહી હતી. તે જ સમયે રીતેશ પણ આવ્યો. તેના જમવાનો સમય થઈ ગયો હતો. તેથી મેં તેને ભોજન પીરસ્યું અને તે ખાવા લાગ્યો. આ દરમિયાન હું ઘરમાં કબાટ પર રાખેલો સામાન નીચે ઉતારી રહી હતી. મેં નીચે એક સ્ટૂલ રાખ્યું અને થોડો હાથ ઉપર કરીને સામાન કાઢવા લાગી. પણ અચાનક મારું સંતુલન બગડ્યું અને હું જોરથી નીચે પડી ગઈ. પડતા જ હું જોરથી ચીસ પાડી. હું ત્યાં જ નીચે બેસી ગઈ કારણ કે મારા પગમાં ખૂબ દુખાવો થતો હતો. રીતેશ દોડતો મારી પાસે આવ્યો અને તેણે ગભરાઈને પૂછ્યું, શું થયું મેડમ? વધારે વાગ્યું છે કે શું? કેવી રીતે પડી ગઈ? મેં કહ્યું, કંઈ વધારે નહીં રીતેશ, સામાન કાઢતી વખતે સંતુલન બગડી ગયું. તેણે કહ્યું, મેડમ, મને કેમ ન જણાવ્યું? હું અહીં જ હતો. મેં જવાબ આપ્યો, તું જમતો હતો એટલે મેં તને ન બોલાવ્યો. તેણે ચિંતાથી પૂછ્યું, બહુ વાગ્યું છે કે શું? મેં કહ્યું, બસ પગમાં થોડી મોચ આવી ગઈ છે. તેણે પૂછ્યું, ડોક્ટરને બોલાવું? મેં કહ્યું, ના ના, તેની કોઈ જરૂર નથી. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ પગમાં મૂંચને કારણે ઊભી થઈ શકાતું નહોતું. રીતેશે પૂછ્યું, મેડમ, ઊભા થવામાં પ્રોબ્લેમ થઈ રહી છે કે શું? શું હું મદદ કરું? મેં કહ્યું, ના, હું ઊભી થાઉં છું. પણ ફરી પ્રયત્ન કરવા છતાં મારાથી ઊભું ન થયું. દર્દ વધવાથી મેં રીતેશ તરફ જોયું અને કહ્યું, રીતેશ, શું તું થોડો સહારો આપીશ? રીતેશે તરત પોતાનો હાથ આગળ વધાર્યો. મેં તેનો હાથ પકડ્યો અને તેની મદદથી ઊભા થવાનો પ્રયત્ન કરવા લાગી. પણ દુખાવો એટલો વધારે હતો કે હું બરાબર ઊભી નહોતી થઈ શકતી. હું ફરી નીચે બેસી ગઈ. હવે મને સમજાતું નહોતું કે શું કરું. ત્યારે રીતેશ બોલ્યો, મેડમ, મને લાગે છે કે તમને દર્દ થઈ રહ્યું છે. તમે 5 મિનિટ અહીં જ બેસો. હું તમારા માટે પાણી લાવું છું. તે તરત કિચનમાં ગયો અને પાણી લઈને મારી પાસે આવ્યો. મેં થોડું પાણી પીધું. તે બોલ્યો, મેડમ, તમે 5 મિનિટ આમ જ બેઠેલા રહો. કંઈ ન કરો. થોડીવારમાં દુખાવો ઓછો થઈ જશે. પછી તમને ઊભા થવામાં સરળતા રહેશે. મેં તેની વાત માની લીધી અને ત્યાં જ બેસી રહી. થોડીવાર પછી દુખાવો ઓછો થયો, પણ હું હજી પણ જાતે ઊભી નહોતી થઈ શકતી. ત્યારે મેં રીતેશને કહ્યું, અરે, શું તું મારી થોડી મદદ કરીશ? મને સોફા સુધી જવામાં મદદ કરી દે, પ્લીઝ. તેણે તરત કહ્યું, હા મેડમ, જરૂર. તેણે પોતાનો હાથ આગળ વધાર્યો. મેં તેનો સહારો લઈને ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ હજી પણ ઊભી નહોતી થઈ શકી. ત્યારે તે બોલ્યો, મેડમ, શું હું તમને ઊંચકીને લઈ જાઉં? તેના આ સવાલથી મને થોડું અજીબ લાગ્યું, પણ તેના ચહેરા પર ચિંતા દેખાતી હતી. મેં કહ્યું, ના, હું પ્રયત્ન કરું છું. મારા મનમાં થોડી ખચકાહટ હતી, પણ તે સમયે મને તેની જરૂર પણ હતી. મેં કહ્યું, ઠીક છે, હું મારો હાથ તારા ખભા પર રાખું છું. જોઉં છું, થઈ શકે છે કે નહીં. તે નીચે ઝૂક્યો. મેં મારો એક હાથ તેના ખભા પર રાખ્યો અને તેણે પોતાનો બીજો હાથ મારી પીઠ પર રાખીને મને પકડી લીધી. તેની મદદથી હું ધીમે ધીમે ઊભી થઈ.
મેં મારો એક હાથ તેના ખભા પર રાખ્યો હતો. તેના ખભાનો હળવો સ્પર્શ મને સુખ આપી રહ્યો હતો, પણ પગના દુખાવાથી હું બેચેન હતી. તેણે પોતાનો બીજો હાથ મારી પીઠ પર હળવેથી ફેરવતા મને ધીમેથી પોતાની તરફ ખેંચી. તે પણ મને થોડી ગભરાહટ થઈ, પણ તેના સ્પર્શમાં એક પ્રકારનું સુખ અને સહારો અનુભવાઈ રહ્યો હતો. તેની નજર મારા ચહેરા પર હતી. હવે તો તેના હાથોની પકડ પણ મજબૂત થઈ ગઈ. અંતે હું ઊભી થઈ ગઈ, પણ મારા પગ હજી પણ ધ્રુજી રહ્યા હતા. ધીમે ધીમે પગલાં ભરતા મારો એક હાથ હજી પણ તેના ખભા પર હતો. તે પોતાના એક હાથથી મારી કમરની આસપાસ હાથ વીંટીને મને સંભાળી રહ્યો હતો. જાણે તેને ચિંતા હતી કે હું ચાલતા પડી ન જાઉં. તેના હાથોનો તે મજબૂત પણ કોમળ સ્પર્શ મને હિંમત આપી રહ્યો હતો. દરેક પગલે તેના હાથોની પકડ મને સહારો આપી રહી હતી. રૂમની શાંતિમાં અમારી વચ્ચેની લાગણીઓ એક અનોખી વાતચીત કરી રહી હતી. હું રોકાઈ અને તેની તરફ જોયું. તેની આંખોમાં એક પ્રકારની ચિંતા હતી અને તેના ચહેરા પર હળવું સ્મિત મને શાંત કરી રહ્યું હતું. તે પળે બધો ભ્રમ પાછળ છૂટી ગયો હતો. અમે બંને તે પળમાં ખોવાઈ ગયા હતા, જાણે કે તેના હાથોનો સહારો મને જિંદગીભર માટે જોઈતો હતો. દુખાવો ઓછો થઈ ગયો હતો, પણ છતાં ચાલવું મુશ્કેલ લાગી રહ્યું હતું. રિતેશે મને સહારો આપતા સોફા સુધી પહોંચાડી અને હું ત્યાં જઈને બેસી ગઈ. તે બોલ્યો, મેડમ, હું દુકાને જાઉં છું. મેં કહ્યું, ઠીક છે રિતેશ. થોડીવાર આરામ કર્યા પછી મને ધીમે ધીમે સારું લાગવા માંડ્યું. પણ તે ઘટનાને કારણે મને કંઈક અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો. પહેલીવાર મને કોઈનો આટલો નજીકનો સ્પર્શ અનુભવાયો હતો, પણ તેના સ્પર્શમાં મને કંઈ પણ ખોટું ન લાગ્યું. તેમાં માત્ર કાળજી અને ઇજ્જત અનુભવાતી હતી. મારું નામ સંધ્યા છે. મારા માતા પિતા થોડા વર્ષો પહેલાં ગુજરી ગયા. મારો કોઈ ભાઈ નથી અને મેં હજી સુધી લગ્ન નથી કર્યા. મારી ઉંમર હવે 33 વર્ષ છે. કોલેજમાં મને એક છોકરા સાથે પ્રેમ થયો હતો, પણ તેણે મને દગો આપ્યો અને ત્યાર પછી મારો પ્રેમ પરથી વિશ્વાસ જ ઉઠી ગયો. ત્યાર પછી અમારા સગા સંબંધીઓએ મારા લગ્ન માટે છોકરા શોધવાનું શરૂ કરી દીધું હતું. પણ મેં મારા માતા પિતાને કહી દીધું હતું કે અત્યારે મારે લગ્ન નથી કરવા. હું જ્યારે ઈચ્છીશ ત્યારે જ લગ્ન કરીશ. માતા પિતાની બીમારીમાં તેમને છોડીને લગ્ન કરવા મારા માટે શક્ય નહોતું. તેમણે મારી ગૃહસ્થીના ઘણા સપના જોયા હતા. માતા પિતાના ગયા પછી હું લગ્ન કરવા માટે તૈયાર હતી, પણ મને મનપસંદ જીવનસાથી ન મળ્યો. અંતે મેં લગ્નનો વિચાર જ છોડી દીધો. હું દેખાવમાં સામાન્ય છું. મારો રંગ થોડો શ્યામ છે, પણ મારી નીલી આંખો, અણીદાર નાક અને પાતળી કમરને કારણે હું ઘણી આકર્ષક લાગું છું. ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર મારો ફોટો મૂકું છું તો ઘણા લાઇક અને કમેન્ટ આવે છે. લોકો કહે છે કે હું ખૂબ સુંદર દેખાઉં છું, પણ મને પોતાને દેખાડવું પસંદ નથી, એટલે હું ફોટો ઓછા જ પોસ્ટ કરું છું. હું મારા વિચારોમાં ખોવાયેલી હતી. ત્યારે રિતેશ આવ્યો અને તેણે પૂછ્યું, મેડમ, હવે તમે ઠીક છો? મેં કહ્યું, હા, ઠીક છું. શું તું એક કામ કરીશ? ત્યાં કબાટ પાસે એક તેલની બોટલ રાખી છે. શું તે લાવી આપીશ? રિતેશ તરત કબાટ પાસે ગયો. તેલની બોટલ લાવ્યો અને મારા હાથમાં આપી દીધી. મેં થોડું તેલ પગ પર ઘસ્યું, જેનાથી થોડો આરામ મળ્યો. રિતેશ ત્યાં જ ઊભો હતો અને મને જોઈ રહ્યો હતો, પણ આજે મને તેની આંખોમાં કંઈક અલગ જ અનુભવાઈ રહ્યું હતું. પણ તે શું હતું, મને સમજાતું નહોતું. તે દિવસે મેં ઘરે જ આરામ કર્યો, જેનાથી પગનો દુખાવો ધીમે ધીમે ઓછો થઈ ગયો. બીજા દિવસે સવારે મેં રાધા ચાચીને પૂછ્યું, રાધા ચાચી, શું આ રિતેશ તમારી જાણ પહેચાનનો છે? તેમણે કહ્યું, હા બેટી, તે અમારી ગલીમાં જ રહે છે. મેં પૂછ્યું, સારું, તો તેની ફેમિલી નથી કે શું? તેના લગ્ન બગ્ન થઈ ગયા છે? રાધા ચાચીએ કહ્યું, ના બેટી, તેના હજી સુધી લગ્ન નથી થયા. રાધા ચાચીએ કહેવાનું શરૂ કર્યું, તે તેની માતા સાથે રહેતો હતો. તેની માતાને એક બીમારી હતી. તેમના ઈલાજ માટે તે ખૂબ મહેનત કરતો હતો, પણ અંતે તે ન રહ્યા. તેણે તેની માતાના ઈલાજ પર ઘણા પૈસા ખર્ચ કર્યા, પણ માં બચી ન શકી અને આ કારણે તેને લગ્ન માટે સમય ન મળ્યો. પછી થોડું રોકાઈને રાધા ચાચી બોલ્યા, બેટી, તે પણ તારી જેમ જ છે. વળી તે ખૂબ સારો છોકરો છે, પણ હવે લગ્નની ઉંમર નીકળી ગઈ છે. આ ઉંમરે કોણ છોકરી આપશે? પણ શું થયું?
આજે અચાનક તેના વિશે આટલું કેમ પૂછી રહી છે? કોઈ ખાસ કારણ છે કે શું? રાધા ચાચીએ સીધું પૂછ્યું. મેં કહ્યું, કંઈ નહીં ચાચી, બસ એમ જ પૂછ્યું. રાધા ચાચી મને બાળપણથી જાણતા હતા. મારા લગ્ન થઈ જાય તે માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા, પણ મેં હંમેશા ના પાડી દીધી હતી. એક દિવસ બપોરના સમયે હું ઘરે હતી. રાધા ચાચી અને રીતેશ દુકાન પર હતા. મારે એક કામ માટે રીતેશને બોલાવવાનો હતો. મેં રાધા ચાચીને ફોન કર્યો અને કહ્યું, શું તમે રીતેશને થોડીવાર માટે મારી પાસે ઘરે મોકલશો? મારે એક કામ છે. થોડીવારમાં રીતેશ ઘરે આવી ગયો. તેણે પૂછ્યું, મેડમ, શું થયું? શું કામ છે? મેં કહ્યું, કંઈ ખાસ નહીં. બસ મારે થોડું બહાર જવું હતું. શું તું મારી સાથે ચાલીશ? તેણે કહ્યું, હા મેડમ, જરૂર. મેં મારી સ્કૂટી બહાર કાઢી અને તેને પૂછ્યું, શું તને સ્કૂટી ચલાવતા આવડે છે? તેણે કહ્યું, હા મેડમ, આવડે છે. મેં કહ્યું, ઠીક છે તો તું જ ચલાવ. મારે બજારમાંથી થોડો જરૂરી સામાન લાવવાનો હતો. રીતેશે સ્કૂટી શરૂ કરી અને હું તેની પાછળ બેસી ગઈ. અમે થોડે દૂર ગયા તો સામે ચૂંટણીની રેલી દેખાઈ. ત્યાં ખૂબ ભીડ હતી, તેથી રીતેશે સ્કૂટી રોકી દીધી. તેણે કહ્યું, મેડમ, આ રસ્તેથી નહીં જઈ શકીએ. બહુ ભીડ છે. મેં સૂચન આપ્યું, ઠીક છે. તો બીજા નાના રસ્તેથી જઈએ. રીતેશે સ્કૂટી ફેરવી અને અમે બીજા રસ્તેથી જવા લાગ્યા. પણ તે રસ્તો ખૂબ ખરાબ હતો, જેના કારણે સ્કૂટી પર બેઠેલી મને ખૂબ આંચકા લાગી રહ્યા હતા. રીતેશ બોલ્યો, મેડમ, સંભાળીને બેસજો. મેં કહ્યું, ઠીક છે, અને મારો હાથ તેના ખભા પર રાખ્યો અને થોડી તેની પાસે ખસી ગઈ. મેં હાથ મૂકતા જ તે હળવો ચોંકી ગયો. મેં પૂછ્યું, શું થયું? તેણે કહ્યું, કંઈ નહીં મેડમ. મેં પૂછ્યું, રીતેશ, તું ઠીક છે ને? હું હાથ રાખી શકું છું ને તારા ખભા પર? તેણે કહ્યું, હા મેડમ, કોઈ પ્રોબ્લેમ નથી. તેનો આ જવાબ સાંભળીને મને ખૂબ સારું લાગ્યું. હું તેની વધુ નજીક ખસી ગઈ. એટલી કે મારા શરીરનો સ્પર્શ તેની પીઠ સાથે થવા લાગ્યો. તે કંઈ ન બોલ્યો, પણ મને અનુભવાયું કે તેને આનો અહેસાસ હતો. અમે બજાર પહોંચ્યા. ત્યાંથી જરૂરિયાતનો સામાન લીધો અને તે જ રસ્તેથી પાછા ચાલી નીકળ્યા. પાછા આવતી વખતે પણ હું તેની સાથે તેવી જ રીતે બેઠી હતી. હવે તો હું તેને અડીને બેસી ગઈ હતી. સાચું કહું તો, તેની પાછળ બેસવાથી મને ખૂબ સારું મહેસૂસ થઈ રહ્યું હતું. ઘરે પહોંચીને અમે સામાન ઉતાર્યો. રીતેશ સોફા પર આવીને બેસી ગયો અને તરત બોલ્યો, મેડમ, હું દુકાન પર જાઉં છું. મેં તેને કહ્યું, રોક, હું તારા માટે ચા બનાવું છું. મેં ચા બનાવી અને એક કપ તેના હાથમાં આપ્યો અને મારો કપ લઈને તેની પાસે બેસી ગઈ. અમે બંને સાથે ચા પીવા લાગ્યા. રીતેશ મારી તરફ જોઈ રહ્યો હતો, પણ કંઈ બોલતો નહોતો. તેનો મને જોવાનો તે અંદાજ મને ખૂબ અલગ લાગ્યો. તેની પોતાની મર્યાદા જાળવવાની વાતને કારણે જ હું તેની તરફ ખેંચાઈ રહી હતી. તેના આવા સીધા વ્યવહારને જોઈને મારા મનમાં પણ હલચલ થવા લાગી. તે પળે હું મારી જાતને પૂછી રહી હતી કે આ સીધા સાદા પણ જવાબદાર માણસમાં એવું શું છે જે મારા મનને ખૂબ ગમી ગયું છે. બીજા દિવસે દશેરો હતો, તેથી અમે ઘરની સફાઈ અને સજાવટમાં વ્યસ્ત હતા. અમે રાધા ચાચીને થોડો સામાન લાવવા માટે બહાર મોકલ્યા હતા અને રીતેશ મારી મદદ કરી રહ્યો હતો. તેણે કેટલીક જગ્યાએ ફૂલોની માળાઓ લગાવી હતી. આજે હું મારા માટે ગજરો લાવી હતી અને તેને મારા વાળમાં લગાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ લગાવી નહોતી શકતી. રીતેશ બાજુના રૂમમાં કંઈક કામ કરી રહ્યો હતો. મેં તેને અવાજ દીધો, રીતેશ, અહીં આવજે. તે તરત મારી પાસે આવ્યો અને પૂછ્યું, શું થયું મેડમ? કોઈ કામ છે? મેં પૂછ્યું, હા. શું તું આ ગજરો મારા વાળમાં લગાવી આપીશ? તે થોડો ગૂંચવણમાં અને એકદમ શાંત થઈને મારી તરફ જોવા લાગ્યો. મેં તેની તરફ જોઈને હસતા હસતા કહ્યું, શું થયું? આમ કેમ જુએ છે? તેણે કહ્યું, કંઈ નહીં મેડમ. તેણે મારા હાથમાંથી ગજરો લઈ લીધો. જ્યારે મેં ગજરો તેના હાથમાં આપ્યો, ત્યારે મારી આંગળીઓનો સ્પર્શ તેના હાથ સાથે થયો. મને તેના હાથના વાળનો અહેસાસ થયો. મને થોડું અજીબ લાગ્યું, પણ કંઈ પણ કહ્યા વિના હું તેની તરફ પીઠ કરીને ઊભી રહી ગઈ. તે ધીમે ધીમે ગજરો મારા વાળમાં લગાવી રહ્યો હતો. તે દિવસે મેં ગ્રીન કલરની સાડી અને બ્રાઉન કલરનું બ્લાઉઝ પહેર્યું હતું. રીતેશ મારી પાછળ ઊભો હતો. ગજરો લગાવતી વખતે તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. મને આ અનુભવાયું.
મેં ફરીને પૂછ્યું, શું થયું રીતેશ? આટલો કેમ ગભરાય છે? તે હકલાતા બોલ્યો, કંઈ નહીં મેડમ. મેં કહ્યું, રીતેશ, કેટલી વાર કહ્યું છે તને કે મને મેડમ ન બોલ, મને સંધ્યા કહે, સમજ્યો? તેણે કહ્યું, હા, હા, ઠીક છે સંધ્યા. તેનો અવાજ હજી પણ થોડો લથડી રહ્યો હતો. મેં પૂછ્યું, કેમ ગભરાતો હતો? તેણે સાફ સાફ કહ્યું, સંધ્યા, પહેલીવાર હું કોઈ સ્ત્રીના આટલો નજીક આવ્યો છું એટલે મને થોડું અજીબ લાગ્યું. તેની સીધી વાત સાંભળીને હું થોડી હેરાન થઈ, પણ મને તેની ઈમાનદારી ખૂબ સારી લાગી. તે ગજરો બરાબર લગાવીને બોલ્યો, થઈ ગયું. હું તરત તેની તરફ ફરી. તેના ચહેરા પર ગૂંચવણ સ્પષ્ટ દેખાતી હતી. તે મારા બિલકુલ નજીક હતો અને મને તેની આંખોમાં પ્રેમ અનુભવાયો. મારા મનમાં પણ એક સુંદર લાગણી ઉમટી રહી હતી તેને ગળે લગાવવાની. પણ મેં મારી જાતને રોકી લીધી. દિવસભર કામ કરતા મન અજીબ વિચારોમાં ગૂંચવાયેલું હતું. સાંજે 6 વાગ્યે કેટલાક પડોશીઓ દશેરાની શુભેચ્છાઓ આપવા આવ્યા. રીતેશ પણ દુકાનનું કામ પતાવીને આવ્યો. તેણે દરવાજા પર ઊભા રહીને પૂછ્યું, મેડમ, તમે ક્યાં છો? મેં કહ્યું, હું અહીં રૂમમાં છું, કારણ કે હું મેકઅપ કરી રહી હતી. મેં કહ્યું, રીતેશ, અહીં આવને. તે મારા રૂમમાં પત્તીઓ, પાંદડા લઈને આવ્યો. તેણે પત્તીઓ આગળ વધારતા કહ્યું, આ લો મેડમ. મેં કહ્યું, રીતેશ, કેટલી વાર કહ્યું છે તને કે મને મેડમ ન બોલ, મને સંધ્યા કહે. તે હસતા હસતા બોલ્યો, હા, સોરી સંધ્યા. મેં તેના હાથમાંથી પત્તીઓ લીધી અને કહ્યું, દશેરાની શુભેચ્છાઓ રીતેશ. તેણે કહ્યું, દશેરાની શુભેચ્છાઓ સંધ્યા. મેં મારા હાથ તેના ખભા પર મૂક્યા અને તેને નજીક ખેંચીને દશેરાની શુભેચ્છાઓ આપવા લાગી. તે બિલકુલ પથ્થરની જેમ ઊભો હતો. મેં હસતા હસતા પૂછ્યું, શું થયું તને? શું તને પસંદ ન આવ્યું કે હું તને આમ દશેરાની શુભેચ્છાઓ આપી રહી છું? તે ઝટથી બોલ્યો, એવી વાત નથી. મેં કહ્યું, તો પછી કેવી? તેના ચહેરા પર થોડી ગૂંચવણ દેખાતી હતી, પણ હવે તે ધીમે ધીમે ખુલી રહ્યો હતો. તેણે પોતાના હાથ આગળ વધારીને મારા ખભા પર મૂક્યા અને મને પણ નજીક ખેંચીને શુભેચ્છાઓ આપી. તે પળે હું પહેલીવાર તેના આટલી નજીક આવી હતી. તેનો સીધાપણું અને શાંત સ્વભાવ મારા મનમાં તેના માટે વધુ પ્રેમ જગાડી રહ્યો હતો. દિવસભર કામ કરવાને કારણે તેના શરીર પરથી પરસેવાની હળવી સુગંધ આવી રહી હતી. તે સુગંધને કારણે મારું તેનાથી દૂર હટવાનું મન બિલકુલ નહોતું થતું. મને એવું લાગી રહ્યું હતું કે તે હંમેશા મારી પાસે રહે. મેં મારું માથું તેના છાતી પર ટેકવી દીધું અને તેણે પણ પોતાના હાથ મારી પીઠ પર મૂકી દીધા. થોડીવાર પછી હું ભાનમાં આવી અને તેનાથી અલગ થવાનો પ્રયત્ન કરવા લાગી. તેણે પૂછ્યું, શું થયું સંધ્યા? પણ મેં મારી જાતને સંભાળી અને તેનાથી થોડી દૂર હટી ગઈ. રાત્રે જમ્યા પછી હું પથારીમાં સૂવા ગઈ, પણ આજે મારી આંખોમાં ઊંઘ નહોતી. આંખો સામે માત્ર રીતેશનો ચહેરો આવી રહ્યો હતો. મને તેના માટે વધતું જતું તારક ચિહ્ન આકર